વોચિંગ ઓનલી ઓફિસર. મિત્રો આજના વિડિયોની અંદર ચર્ચા કરવાનું છું જીપીએસસી ને ગુજરાત ગૌણ સેવાની એક્ઝામને ધ્યાનમાં રાખીને તમામ કરંટ અફેર્સની ડિટેલ વાઇઝ ચર્ચા કરવાનું છું આ વિડિયોઝની અંદર. અને વિડિયોની લાસ્ટમાં આ પ્રકારનું બટન દેખાશે જ્યાંથી તમને આજના વિડિયોની પીડીએફ ફાઇલ ફ્રીમાં તમને મળી રહેશે. તમારે એની માટે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. તો સૌથી પહેલી ન્યૂઝ નીકળીને આવે છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ની અંદર રહ્યું છે ભારત 111 માં સ્થાને 125 દેશોની સૂચિમાંથી પ્રથમ સ્થાને રહ્યું છે બેલારુસ. 1 થી 20 જેટલા દેશોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ સૂચકાંકની અંદર આ રિપોર્ટ 2006 ની અંદર બહાર પાડવામાં આવ્યો છે કન્સર્ન વર્લ્ડવાઇડ વેલ્થ અંડર લાઈફના રિપોર્ટ મુજબ, અને જેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી અને યુક્રેન યુદ્ધના કારણે ભારતમાં આર્થિક ભૂખમરીનું કારણ બની રહેશે તેવી જાહેરાત કરી હતી યુનાઇટેડ નેશન દ્વારા. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે 2023 માં 17મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો છે ઇન્દોર મધ્યપ્રદેશની અંદર. આ દિવસ ગાંધીજીની યાદમાં ઉજવવામાં આવે છે 2003 થી. એનું મેઇન રીઝન જાન્યુઆરી 1915 ના રોજ ગાંધીજી આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા તેની યાદમાં ઉજવવામાં આવે છે દર વર્ષે આ દિવસ. અને 2023 થી થીમ છે ડાયસ્પોરા રિલાયબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃતકાલ. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે કૃષ્ણા નદી પર ભારતનો સૌપ્રથમ સસ્પેન્શન બ્રિજને મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર દ્વારા. જે તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતો એક કેબલ લાઇન બ્રિજ છે જેને નીતિન ગડકરી જે આપણા રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી અને હાઈવે મિનિસ્ટર છે તેના દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અને ટોટલ 1082 કરોડ ફાળવવામાં આવ્યા છે આ કેબલ લાઇન બ્રિજ માટે, અને ટોટલ 30 મહિનાની અંદર બનીને રેડી થઈ જશે તેવી જાહેરાત કરી છે કેન્દ્ર સરકાર દ્વારા. ક્લિયર મિત્રો. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે પબ્લિક અફેર્સ ઇન્ડેક્સમાં ભારતનું સૌપ્રથમ રાજ્ય રહ્યું છે હરિયાણા. આ રિપોર્ટ આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. એનો મેઇન મકસદ છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર કાયદો અને ન્યાય વ્યવસ્થા, વિકાસલક્ષીના કાર્યો અને ભ્રષ્ટાચાર માટે સરકાર કેવા પગલાં ભરી રહ્યા છે વગેરે કેટેગરીને ધ્યાનમાં રાખીને આ પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. તેમાં ભારતનું સૌપ્રથમ રાજ્ય રહ્યું છે હરિયાણા. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે પુમા ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યું છે હરમનપ્રીત કૌર, જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે. પંજાબથી બિલોંગ કરે છે અને 2020 માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે આ મહિલાને. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે ઇન્ડિયન એરફોર્સના નવા ઉપપ્રમુખ બન્યું છે 2023 ની અંદર અમનપ્રીત સિંહ 47મા નંબરના. તો એની પહેલા કોણ હતું? તો એર માર્શલ સંદીપ સિંહ ઇન્ડિયન એરફોર્સના ઉપપ્રમુખ. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે માધવેન્દ્ર સિંહને ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટરના નવા સીઈઓ તરીકે નિમણૂક પામેલા છે સૌપ્રથમવાર. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને આના સીઈઓ બનાવવામાં નતો આવ્યા, સૌપ્રથમવાર બન્યું છે. એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ પ્રશ્ન પૂછી લે, યાદ રાખો. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે 2023 માં અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ થયું છે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી, જેનું પહેલા નામ હતું વ્હીલર દ્વીપ, જેનું નામ બદલીને 2015 માં એપીજે અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે. અને અગ્નિ પ્રાઇમ મિસાઇલની રેન્જ છે 2000 કિલોમીટરની અને ઓડિશામાં આ દ્વીપ આવેલું છે. 1983 માં એપીજે અબ્દુલ કલામના ટાઈમમાં ઇન્ટરગ્રાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 5 મિસાઇલ બનાવવામાં આવી હતી. તેનું નામ હતું પટના. એનો મતલબ થાય છે કે પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ અને અગ્નિ, આમ 5 મિસાઇલ બનાવવામાં આવી હતી 1983 માં એપીજે અબ્દુલ કલામના ટાઈમમાં. ખાસ કરીને બે પ્રકારની મિસાઇલ હોય છે, એક તો બેલિસ્ટિક મિસાઇલ અને બીજી છે સેમી બેલિસ્ટિક મિસાઇલ. બેલિસ્ટિક મિસાઇલનો મતલબ થાય છે કે જમીનથી જમીન સુધીનું માર કરવા વાળી મિસાઇલ ટાર્ગેટને, અને સેમી બેલિસ્ટિક મિસાઇલનો મતલબ થાય છે કે જમીનથી હવામાં ટાર્ગેટને માર કરવા વાળી મિસાઇલ, તેને સેમી બેલિસ્ટિક મિસાઇલ તરીકે ઓળખાય છે. ખાસ કરીને ભારતની અંદર 3 જગ્યાએથી સૌથી વધારે મિસાઇલ લોન્ચ થાય છે. એ પહેલી છે એપીજે અબ્દુલ કલામ દ્વીપ જે ઓડિશામાં આવેલું છે. ત્યાર પછી બીજું છે સતીશ ધવન સેન્ટર જે હરિકોટા જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાંથી. ત્યાર પછી ત્રીજું છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કેરળમાં આવેલું છે. મિત્રો ગુજરાતના તમામ સ્ટુડન્ટ્સને સીધી ને સરળ ભાષામાં કરંટ અફેર્સના વિડિયોઝ બનાવવાનો અમારો મકસદ છે. વિડિયોઝ જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અત્યારે શેર કરો, અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી દરરોજ સવારે 4 વાગે તમને વિડિયોઝ મોર્નિંગના ટાઈમમાં મળી રહેશે. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે બીએસએફ ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામેલા છે નીતિન અગ્રવાલ 31મા નંબરના, જેને બોર્ડર સિક્યુરિટી ફોર્સ તરીકે ઓળખાય છે, જેની સ્થાપના થઈ છે 1 ડિસેમ્બર 1965 ના રોજ. અને હોમ મિનિસ્ટર મતલબ કેન્દ્ર સરકારના કંટ્રોલમાં કામ કરે છે આ બીએસએફ. અને ભારતની અલગ અલગ ફોર્સને
ડાયરેક્ટર જનરલ એક્ઝામ પોઈન્ટ ઓફ ધી પ્રશ્ન પૂછી લે તો પહેલા છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ વિરેન્દ્રસિંહ પથાનિયા 24મા નંબરના, ઇન્ડિયન આર્મીના પૂછે તો મનોજ પાંડે 29મા નંબરના, ઇન્ડિયન એરફોર્સના પૂછે તો વિવેક રામ ચૌધરી, ઇન્ડિયન નેવીના છે આર હરિકુમાર 25મા નંબરના. ક્લિયર મિત્રો? ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે મેઘાલય રાજ્ય 100% સબસિડી આપવા વાળું, નુકસાન સામે વળતર આપવા વાળું સૌપ્રથમ રાજ્ય બન્યું છે ભારતની અંદર. શરૂઆત થઈ હતી આ યોજનાની સબસિડી આપવાની સરકાર તરફથી 2016 ની અંદર. આ યોજના અંતર્ગત જો કોઈ પણ કુદરતી આપત્તિ આવશે અને તેના દ્વારા ખેડૂતોને કોઈ પણ પાક નુકસાન થાય તો તેની સામે મેઘાલય સરકાર 100% સબસિડી આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના 10 લાખ સ્ટુડન્ટને સીધી ને સરળ ભાષામાં કરંટ અફેર્સ સમજાવવાનો અમારો મકસદ છે. શું તમે પણ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે રેડી છો? અત્યારે સબસ્ક્રાઇબ કરો આ ઓનલી ઓફિસર YouTube ચેનલને, અને કોઈ ટોપિક ઉપર તમે વિડિયોઝ બનાવવા માંગતા હો તો નીચે કોમેન્ટ જરૂરથી કરજો. અને આ વિડિયોઝ કેવો લાગ્યો, તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો છે કે નહીં, ડિટેલમાં વિડિયોઝની કોમેન્ટ જરૂરથી કરજો. હું આશા રાખું કે આજનો દિવસ તમારી માટે ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડિયો મિત્રો.